હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2026 નું 40 ગુણનું પેપર જોવાના છીએ। તો મિત્રો એમાં કેવા પ્રશ્ન પૂછાય, કેવા જવાબ લખવાના છે, તો ખાસ આપણા વિડીયો સંપૂર્ણ નિહાળીશું। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી કરીને પછીના જે વિષયના વિડીયો છે એ પણ તમને નોટિફિકેશન દ્વારા મળી શકે। પ્રશ્ન એક, નીચે આપેલ વાક્યમાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો। ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર। વિશ્રામ એટલે આરામ। બેટા થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેધી બાણ ચલાવતા આવડી જશે। પરિશ્રમ એટલે મહેનત। કદાચ જંગલમાં કોઈ વિકરાળ પ્રાણી આપણને મારી નાખશે તો વિકરાળ એટલે ભયંકર। પરીક્ષા નજીક આવી તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો। ધીરજ એટલે નિરાંત શાંતિ। એટલે પરીક્ષા નજીક છે એટલે તમારે થોડુંક મિત્રો મહેનત કરવી પડે। હા, રામ લક્ષ્મણ ને સીતા વનમાં ગયા। વનમાં એટલે જંગલમાં। તો આવા જ તમારે દરેક વિષયના પેપર સોલ્યુશનો જોતા હોય કે પછી એમના વિડીયો જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે। બરાબર, સરસ મજાના ધોરણ 5 વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના મળી જશે, જેથી તમારા આવનારા પેપર પણ સારા માર્ક્સ સાથે પાસ થઈ શકાય। તેમજ તમારે વિષય જોવા હોય ધોરણ 5ના, વેકેશનમાં 6ના, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ જે 5 છે એના પેપર સેટ મળશે। 3 થી 12માં એમના વિડીયો ધોરણ પસંદ કરી 5મું 6ઠું એના વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો। ચાલો, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। છજુ કાકાની બકરી કેમ મરી ગઈ? તો છજુ કાકાની બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો। તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી। બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈને મરી ગઈ। છોકરાને કઈ વાતનો રંજ ન રહ્યો? પર્વત ઉપર ગયા પછી છોકરો જે જોવા અને જાણવા પર્વત ઉપર ગયો હતો એવું કંઈ ત્યાં નહોતું। હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી। આ વાતનો છોકરાને રંજ ન રહ્યો। કાકીને શા માટે ગુસ્સો આવ્યો હતો? તો માળીએ બકરીને મારી નાખી એટલે છજુ કાકા શેઠને ફરિયાદ કરવા ગયા તો શેઠે નોકર પાસે છજુ કાકાને 4 ચાપખા માર્યા, તેથી કાકીને ગુસ્સો આવ્યો। સપના કવિતામાં ગામને કેવો રંગ બતાવવામાં આવ્યો છે? સપના કવિતામાં ગામને પીળો પીળો કેસરી રંગ બતાવવામાં આવ્યો છે। કંચા એટલે શું? તમે તેને શું કહો છો? કંચા એટલે લખોટી, અમે તેને લખોટી કહીએ છીએ, માર્બલ। વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો। મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે। હું ખૂબ મહેનત કરું છું એટલે મારો પ્રથમ નંબર આવશે। તમે અંદર નહીં જઈ શકો કારણ કે બહુ ભીડ છે। મારા પપ્પાએ મને ના પાડી છતાં હું ફિલ્મ જોવા ગયો। હવે હું રમવા જઈશ કારણ કે મારું ગૃહ કાર્ય પૂરું થઈ ગયું। ત્યાર પછી ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। બરાબર, ફકરો વાંચવાનો છે। તો બાળક વરસાદ સાથે ક્યારે રમ્યો હતો? બાળક વરસાદ સાથે પરમ દહાડે રમ્યો હતો। બરાબર, તમારા ફકરો વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાનો અથવા તો પીડીએફ માંથી વાંચી લેવાનો। રેડી? જો હું કે છે પરમ દહાડે બપોરે હું તેમની સાથે ખૂબ રમ્યો, પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ। પણ એ તો લુચ્ચો, તો સવારે જ આવ્યો। ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત, પણ એનો વિચાર તો મને ખાસ ભજવવાનો હતો એટલે વહેલો આવે જ શાનો? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા। એ તો કેમ બને? બાળક વરસાદને લુચ્ચો કેમ કહે છે? બાળક વરસાદને બપોરે આવવાનું કહ્યું હતું પણ તે સવારે આવ્યો એટલે લુચ્ચો કહ્યો। વરસાદ બાળકને રમવા ક્યારે બોલાવે છે? વરસાદ બાળકને રમવા બપોરે રમવા બોલાવે છે, અથવા તો નિશાળે જતા હોય ત્યારે રમવા બોલાવે છે। બાળકને વરસાદ સાથે ક્યારે રમવું હતું? નિશાળેથી બપોરે છૂટ્યા પછી। સવારનો વિરોધાર્થી શબ્દ સાંજ। જો અહીંયા મિત્રો હું લખશું? વરસાદ બાળકને શાળાએ જતા અથવા નિશાળે જતા રસ્તામાં બોલાવે છે। ઉદાહરણ મુજબ 5 વાક્યો બનાવો। આશીષ શ્રીમંત। આશીષનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો। વનવાસ ભયંકર। રામને વનવાસ દરમિયાન કેટલાક ભયંકર પ્રાણીઓનો સામનો કરવો પડ્યો। અનુજ પરાક્રમી। મારો અનુજ ખૂબ જ પરાક્રમી છે। દીનું ગરીબ।
દીનુનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. લક્ષ્મણે તલવાર વડે શૂરપંખણાનું નાક કાપ્યું હતું. પાકીટમાર શેરવી જવું. પાકીટમાર ખિસ્સામાંથી હળવેકથી પાકીટ શેરવી ગયું. ચાલો, શબ્દ પરથી તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. રમણ કાકા તો ચાલવા માંડ્યા. તેમના થેલામાં અધમણ વજન હતું. થોડેક આગળ જતા તેમને સમજુ કાકીની બૂમ સંભળાઈ. કાકાએ ઊભા રહી પાછળ જોયું. પાછળ દોડીને આવતા કાકી કોઈ આફતમાં હોય તેવા લાગતા હતા. કાકાને થયું, કાકી પર એવી તે શું દહેશત આવી પડી છે? ક્યાંક કશું અનિચ્છનીય તો નથી થયું ને? કાકાએ કહ્યું, જરા વિસામો ખા, પછી કહે કે આમ હાફળી ફાફળી થઈને કેમ દોડે છે? ચાલો, જોડકા જોડો. ગુરુ વશિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી. લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને રામની સેવા કરતા. વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓએ અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી. શૂરપંખણાએ સીતા પર કરેલા આક્રમણથી લક્ષ્મણને ખૂબ ક્રોધ આવ્યો. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન આનંદથી સમય પસાર કરતા હતા. વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ શસ્ત્ર વિદ્યાનો સતત મહાવરો કરતા હતા. નીચેનામાંથી કોઈ પણ એક વિશે 5-6 વાક્યમાં લખો. મારું પ્રિય ફળ, વેકેશનમાં મજા, લીમડો, શિવરાત્રીનો મેળો અને હોળી અથવા ઉનાળાની બપોર. મારું પ્રિય ફળ કેરી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. કેરી તાલાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત છે. તેમના પ્રકાર કેસર, તોતાપુરી, લંગડો, હાફૂસ વગેરે. કેરી ઉનાળાની ઋતુમાં આવતું ફળ છે. કેરીનો રસ અને પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો આવા જ બીજા બધા પેપરના સોલ્યુશન એપ્લિકેશનમાંથી PDF મેળવી લેજો અને બધા વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના વેદ ડિજિટલ પરિવાર તરફથી પાઠવીએ છીએ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.